નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। 3 દિવસથી પડી રહેલા ધીમા છતાં અવિરત વરસાદથી વિલિંગડન ડેમ છલકાયો। કુદરતી નજારો જોવા લોકો પહોંચ્યા ડેમ સાઇટ ઉપર। ધારાસભ્ય બન્યા પછી ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ગુજરાતમાં ધારાસભ્ય તોડવા એ CR પાટીલની આદત પડી ગઈ છે। ખેડૂતો અને જનતા માટે સરકારમાં લડી લેવાની ખાતરી આપતા ઇટાલિયા। કૃષિ યુનિવર્સિટી હસ્તકની પોલિટેકનિક કોલેજના છાત્રોને ડિગ્રી એનાયત કરવામાં આવી। ડિપ્લોમાથી ડિગ્રી અભ્યાસક્રમ પણ કૃષિમાં કરવા છાત્રોનો સંકલ્પ। અને મેઘરાજાએ મેઘમલ્હાર છેડતા ગિરનાર બન્યો હિલ સ્ટેશન। વાદળોના આહલાદક દ્રશ્યમાં સ્વર્ગ સમો બન્યો પર્વતાધિરાજ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। અષાઢ માસના પ્રારંભથી જ જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં ધીમી ધારે છતાં સારો વરસાદ પડી રહ્યો છે, જેને કારણે જૂનાગઢમાં હવે ધીરે ધીરે જળ સંકટ દૂર થયું છે। છેલ્લા 3 દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે અને એમાં પણ દાતાર પર્વતમાળા ઉપર વરસાદનું જોર સારું રહેતું હોવાને કારણે શહેરનો વિલિંગડન ડેમ ગઈકાલે સાંજે ઓવરફ્લો થયો છે। વિલિંગડન ડેમ છલકાઈ ગયાના સમાચાર સોશિયલ મીડિયા દ્વારા વાયરલ થતા
મોટી સંખ્યામાં શહેરીજનો ડેમ સાઇટ ખાતે પહોંચ્યા હતા. એક તો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થતો એ નજારો અને એમાં અધૂરામાં પૂરું દાતારની પર્વતમાળાને આસપાસની ગ્રીનરી જોઈ લોકોના મન પ્રફુલ્લિત થઈ ઉઠ્યા હતા. અલબત્ત વોટર વર્ક્સ વિભાગે અથવા તો મહાનગરપાલિકાના શાસકોએ આણંદપુર ડેમ કે વિલિંગ્ડન ડેમના જળના વધામણા કરવાનું હજી શરૂ નથી કર્યું. કદાચ શ્રીફળ ચૂંદડી લેવાના બાકી હશે, પરંતુ શહેરીજનો તો વિલિંગ્ડન ડેમ સાઇટ ખાતે પહોંચી ગયા હતા. આજે પણ દિવસભર ડેમ ધીરી ધારે છલકાતો રહ્યો હતો. જો વરસાદનું જોર વધશે તો વિલિંગ્ડન ડેમના તમામ બોક્સમાંથી અવિરત જળનો ધોધ નીચે પડશે, જે એક રોમાંચક દ્રશ્ય સર્જશે તેમ લોકો માની રહ્યા છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં શાનદાર વિજય હાંસલ કર્યા પછી ગોપાલ ઇટાલિયાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ઉપર નિશાન તાક્યું છે. આજે જૂનાગઢમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં CR પાટીલને સંબોધતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ગુજરાતમાં ધારાસભ્ય તોડવાની શરૂઆત CR પાટીલ જ્યારથી અધ્યક્ષ બન્યા ત્યારથી કરવામાં આવી છે ને એની માત્રામાં વધારો થયો છે. CR પાટીલમાં તાકાત હોય તો હવે આમ આદમી પાર્ટીના કોઈ પણ ધારાસભ્યને તોડી બતાવે. એમણે ખાસ કરીને ઉમેશ મકવાણાએ દંડક તરીકે રાજીનામું આપી દીધું છે આ બાબતનો ઉલ્લેખ કરતા ગોપાલ ઇટાલિયાએ CR પાટીલ ગુજરાતમાં ભાંગફોડની પ્રવૃત્તિ કરે છે, જે ગુજરાત ભાજપ માટે શરમજનક ઘટના છે તેવા કટાક્ષ કર્યા હતા. બીજી તરફ પત્રકારોના માધ્યમથી ભેસાણ અને વિસાવદરની જનતાને કોઈ પણ પ્રશ્ન હશે સરકારમાં લડી લેવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી હતી. અલબત્ત ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે પોતાની શપથવિધિ હજુ બાકી છે, એટલે સત્તાવાર રીતે તેઓ સરકારમાં ધારાસભ્ય તરીકે આવી ન શકે, પણ એક વખત શપથવિધિ થઈ ગયા બાદ આ બંને મતક્ષેત્રના તમામ પ્રશ્નો માટે સરકાર સુધી તેઓ લડી લેશે. હું અત્યારથી જ ચૂંટાયા પછી કામે લાગ્યો છું, ગામડે ગામડે જઈ રહ્યો છું, સરકારી તંત્રને મળી રહ્યો છું. હજુ મારી શપથવિધિ બાકી છે, એટલે શપથવિધિ થયા પછી હું ઓફિશિયલી સરકારી મિટિંગોમાં પણ હાજરી આપવા લાગીશ. અત્યારે તાત્કાલિક રીતે કરવા જેવા જે કામો છે તે કામોમાં, કેમ કે ચોમાસું છે એટલે રોડ રસ્તાના કામો બાબતે અત્યારે ખાલી ઓફિશિયલ પ્રોસેસ થશે, પણ એને રિપેરિંગ કરવો કે નવો બનાવવો એ બાબત અત્યારે હાલ નહીં થઈ શકે. પરંતુ શિક્ષણની બાબત હોય, શાળા પ્રવેશોત્સવ ચાલે છે, આરોગ્યની બાબત હોય, ખેડૂતોને ખાતરનો જે મુદ્દો છે એમાંય નેનો ખાતર જબરજસ્તીથી પકડવામાં આવે છે એ મુદ્દો છે. વન વિભાગમાંથી જે કાંઈ પણ મુશ્કેલીઓ પડી રહી છે, હમણાં દીપડાનો ત્રાસ છે, હું ગઈકાલે શોભાવડલા ગીર ગામમાં ગયો હતો, તો આવા જે કાંઈ મુદ્દાઓ જનતાના છે એની ઉપર હું અત્યારથી કામ કરી રહ્યો છું. એક ઓફિસ ખોલવા માટેનો પણ નિર્ણય કર્યો છે મેં. બહુ જ જલ્દી 15-20 દિવસની અંદર વિસાવદરમાં એક ઓફિસ ધારાસભ્યની ખુલે અને આમ જનતાને કંઈ પણ નાનું મોટું સરકારી કચેરીનું કામ પડે, મામલતદાર ઓફિસ હોય, TDO હોય, RFO હોય કે પોલીસ ખાતાનું, બેંકનું કંઈ પણ નાના મોટા કામ પડે, સરકારી યોજનાના ફોર્મ ભરવા હોય, તો તમામ મદદ ધારાસભ્યની ઓફિસથી મળી રહે એ બાબતે હું એક કાર્યાલય પણ અત્યારે. ઉમેશ મકવાણા બાબતે મારે CR પાટીલને એક ચેલેન્જ આપવાની છે. ગુજરાતમાં ધારાસભ્યો તોડવા ફોડવાની દુકાન CR પાટીલ ચલાવે છે. કોઈ પણ ધારાસભ્ય પોતાની પાર્ટીની અંદરથી તૂટે ફૂટે, નારાજ થાય, દુઃખી થાય એવા ધંધા CR પાટીલ વર્ષોથી કરતા આવ્યા છે, અને એ બાબતે એનો ક્રાઇમ રેકોર્ડ ક્લિયર છે કે આ ધંધા એ જ માણસ કરે છે. મારે CR પાટીલને એટલું જ કહેવું છે કે તમારામાં હિંમત હોય તો ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાવડાવો અને આવે બોટાદમાં ચૂંટણી, પછી જોઈ લેશું જનતાનો ચુકાદો. ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને CR પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે
વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ જનતાએ કિરીટ પટેલ અને CR પાટીલને જે ભૂંડી રીતે હર્યા છે, શરમજનક રીતે હરાવ્યા છે, એ વાતનો ગુસ્સો રાખીને, એ વાતની ખીજ રાખીને CR પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને જે હલકી પ્રકારની કૃત્ય કરી રહ્યા છે. મારી ચેલેન્જ છે કે ઉમેશ મકવાણા પાસે એકવાર CR પાટીલ રાજીનામું અપાઈ દે, જોઈ લઈએ CR પાટીલમાં કેટલો દમ છે. દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અલગ અલગ અભ્યાસક્રમ ચાલે છે, જેમાં 5 જેટલી પોલિટેકનિક કોલેજ પણ કાર્યરત છે. પોલિટેકનિક કોલેજ, જેને આપણે સાદી ભાષામાં ડિપ્લોમા અભ્યાસક્રમ કહી શકીએ, આવા કૃષિમાં ડિપ્લોમામાં અભ્યાસક્રમ પૂર્ણ કરનાર છાત્રોને ડિગ્રી એનાયત કરવાનો એક કાર્યક્રમ કૃષિ યુનિવર્સિટી હોર્ટિકલ્ચર કોલેજ ખાતે યોજાયો હતો. કુલપતિ ડોક્ટર ચોવટિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં 5 કોલેજમાં ડિપ્લોમામાં અભ્યાસક્રમ પૂરો કરીને ડિપ્લોમાની ડિગ્રી હાંસલ કરનાર વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી. સાથોસાથ D2D એટલે કે ડિપ્લોમાથી ડિગ્રીનો અભ્યાસક્રમ કરવાનો થતો હોય તો જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયમાં કેવી સરસ સુવિધા છે તે અંગે પણ વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. પત્રકારો સાથેની વાતચીતમાં ડિપ્લોમાની ડિગ્રી હાંસલ કરી ચૂકેલ તેજસ્વી છાત્રોએ ડિગ્રીનો કોર્સ પણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જ કરવામાં આવશે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પોલિટેકનિક કોલેજના આચાર્ય ડોક્ટર D.K. વરુએ કહ્યું કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તક 5 પોલિટેકનિક કોલેજમાં અલગ અલગ અભ્યાસક્રમો ચાલે છે, જેમાં ધોરણ 10 પછી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોય છે. 3 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ પૂરો કર્યા પછી આ વિદ્યાર્થીઓ કાં તો કૃષિ જગતમાં પોતાની કારકિર્દી શરૂ કરે છે અથવા તો ડિગ્રીમાં આગળ અભ્યાસ કરીને ઉચ્ચ કારકિર્દી માટે પણ પ્રયત્નશીલ રહેતા હોય છે. 5 પોલિટેકનિક કોલેજનું સુંદર પરિણામ આવ્યું હોવાનું ડોક્ટર વરુએ ઉમેર્યું હતું. આપણે જાણીએ છીએ કે જે ડિપ્લોમા કોર્સ છે એ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર જુદી જુદી ફેકલ્ટીમાં આપણે ડિપ્લોમા ચલાવીએ છીએ. એમાં ખાસ કરીને એગ્રીકલ્ચર ડિપ્લોમા, પછી બાગાયતનું ડિપ્લોમા, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, એગ્રો પ્રોસેસિંગ, આવી જુદી જુદી જે ફેકલ્ટી છે એની અંદર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ડિપ્લોમાના કોર્સિસ ચાલે છે. જેમ એન્જિનિયરિંગની અંદર ડિપ્લોમા હોય, મિકેનિકલ ને સિવિલ, એવી રીતે એગ્રીકલ્ચરની અંદર પણ એક આ નવો જે કોન્સેપ્ટ છે, જે આપણે ખાસ કરીને ગુજરાતની અંદર જ ડિપ્લોમાના કાર્યક્રમો ચાલે છે. તો આ જે ડિપ્લોમાના કાર્યક્રમ છે એની અંદર એનો પોલિટેકનિક્સ તરીકેનો મીડિયમ ઇંગ્લિશમાં કોર્સ 3 વર્ષનો કોર્સ હોય. તો 3 વર્ષનો કોર્સ પૂર્ણ કર્યા પછી જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા થઈ જાય, ડિપ્લોમા હોલ્ડર થઈ જાય, તો એને ડિગ્રીનું શું, ખરેખર ગ્રેજ્યુએશન જે કરતા હોય તો ડિગ્રી માટે કોન્વોકેશન થતા હોય, જેમાં રાજ્યપાલની હાજરીની અંદર એમને ડિગ્રી આપવામાં આવતી હોય. પરંતુ આ ડિપ્લોમાના જે વિદ્યાર્થીઓ છે એને શા માટે ડિગ્રીનો આવો કોઈ કાર્યક્રમ ન રાખવો જોઈએ, એને ધ્યાનમાં રાખીને અમારી યુનિવર્સિટીની અંદર આ જે કાર્યક્રમ, આ પ્રકારનો કાર્યક્રમ છે ઘણા વર્ષોથી અમે પ્રથા કરી છે. અને દર વર્ષે જે જુદી જુદી પોલિટેકનિકના જે વિદ્યાર્થીઓ બહાર પડતા હોય તો એના માટે આ મિની કોન્વોકેશન જેવું, એટલે કે એને ડિપ્લોમાના જે પ્રમાણપત્ર છે એના વિતરણ માટેનો કાર્યક્રમ છે એ રાખવામાં આવે છે. મારું નામ ભાટુ સાવંત પરબતભાઈ. હું બાગાયત પોલિટેકનિકની અંદર અભ્યાસ કરેલ છું અને મને 2nd રેન્ક મળેલ છે, જેમાં 8.44 OGPA આવેલો છે. અત્રેની આજે તારીખના રોજ બાગાયત કચેરીમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત ડિપ્લોમા સર્ટિફિકેટનો વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલો છે, જેની અંદર અમને બધાને જે ડિપ્લોમા પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ છે એ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવેલ છે. અને આગળ માટે હું બધા વિદ્યાર્થીઓને એવું કહું છું કે જે D2Dની તૈયારી કરવાતા કોઈ પણ સારી જોબ ઉપર લાગે હું અભિનંદન આપું છું. મેં પોલિટેકનિકમાંથી અભ્યાસ પૂરું કરેલું છે 3 વર્ષ. એમાં 3 વર્ષમાં મારો ફર્સ્ટ નંબર છે
છ સેમિસ્ટરમાં. અત્યારે છેલ્લો જે CGPA છે 8.71નો છે. હું કોલેજ ફર્સ્ટ છું. અત્યારે હું D2Dની તૈયારી કરેલું છું અને આજે મને સર્ટિફિકેટ મેળવેલ છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ડીનના હાથે મળેલ છે અને હવે હું D2Dની તૈયારી કરું છું. મારે કોલેજ ઓફ હોર્ટિકલ્ચરમાં એડમિશન લેવાનું છે. અચ્છા, આવનાર ભવિષ્યમાં હોર્ટિકલ્ચરમાં કયા ક્ષેત્રમાં આગળ વધવા માંગો, શું કરવા માંગો? હોર્ટિકલ્ચરમાં હું કોમ્પિટિટિવ એક્ઝામ દેવા માંગુ છું અને હોર્ટિકલ્ચર ઓફિસર તરીકે જોબ કરવા માંગુ છું અને કોઈ પણ બીજી હોર્ટિકલ્ચર રિલેટેડ જોબ મળશે ગવર્મેન્ટ તો લેવા માંગુ છું. જુનાગઢ મહાનગરપાલિકા સંચાલિત જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તે પૈકી શાંતેશ્વર આરોગ્ય કેન્દ્રની મુલાકાત સ્થાનિક કોર્પોરેટર અને ચેરમેન ભાવનાબેન વ્યાસે લીધી હતી. હાલ ચોમાસાને કારણે જે ઠેક ઠેકાણે મચ્છર, જીવજંતુ અને ખાબોચિયા ભરેલા હોવાને કારણે રોગચાળો વકર્યો છે, ત્યારે જોશીપુરામાં આવેલ શાંતેશ્વર અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લઈ ભાવનાબેન વ્યાસે સમગ્ર આરોગ્યલક્ષી સુવિધાની જાણકારી પ્રાપ્ત કરી હતી. દર્દીઓના ખબર અંતર પૂછીને PHCમાં કંઈ પણ ઘટતું હોય તો તેમને જણાવવા માટે તેમ કહ્યું હતું. ભાવનાબેન વ્યાસ મહાનગરપાલિકા આરોગ્ય સમિતિના ચેરમેન છે, ત્યારે પ્રથમ વખત તેમણે શાંતેશ્વર PHCની મુલાકાત લીધી હતી. ડોક્ટર હિમેન રૂપારેલીએ કહ્યું કે ચેરમેન તરીકે તેઓ અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવ્યા, જે અમારા સૌ માટે ગર્વની બાબત છે અને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી હજુ સુધી કોઈ ફરિયાદ નથી મળી. તમામ દર્દીઓને સારી સારવાર, દવા અને સુવિધા આપવામાં આવે છે તેવો સૂર ડોક્ટર રૂપારેલીયાએ વ્યક્ત કર્યો. બીજી તરફ મહિલા ચેરમેન ભાવનાબેન વ્યાસે કહ્યું કે માત્ર આ એક PHC નહીં, પરંતુ કોર્પોરેશનના કોઈ પણ PHCમાં કંઈ પણ ઘટતું હોય, કોઈ પણ ફરિયાદ હોય તો ચેરમેન તરીકે મને રજૂઆત કરવી એ દરેક નાગરિકની ફરજ બનશે. આજરોજ અમે શાંતેશ્વર હેલ્થ સેન્ટરની મુલાકાત લેવા આવેલા અને ત્યાં ડૉક્ટર હિરેન, ડૉક્ટર ધૃતિબેન બંનેને મળેલા અને આ લોકોની ખૂબ સરસ એ લોકો સેવા આપી રહ્યા છે અને આજુબાજુના વિસ્તારમાં અને પેશન્ટોને પણ ખૂબ સારી રીતે એ લોકો હેન્ડલ કરી રહ્યા છે. અમે લોકોએ હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી. હું અને મારા સાથી બેન સોનલબેન, વોર્ડ નંબર 5ના કોર્પોરેટર છે. અમે બંને લોકો અહીંયા આવેલા અને રૂબરૂ બધાની મુલાકાત લીધી અને હેલ્થ સેન્ટરમાં આરોગ્યને લગતી જે સુવિધા સારી જ છે, પણ છતાં પણ કંઈ પણ જરૂરિયાત હોય સ્ટાફની છે એ બધી અમે લોકોએ એ લોકો સાથે વાત કરી અને એ અમે કોશિશ કરશું એના માટે. અને બીજા નંબરમાં આરોગ્યને લગતી વસ્તુ છે એટલે અત્યારે આ ચોમાસામાં આપણને ખ્યાલ છે કે વરસાદને કારણે આપણે લોકોએ પણ આરોગ્ય વિશે જાણકારી રાખવી જોઈએ અને સતેજ રહેવું જોઈએ. જ્યાં ત્યાં આપણે કચરો ફેંકીએ છીએ એ માટે ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. ફાસ્ટ ફૂડની રેકડીઓ બાજુમાં કન્ટેનર હોય છે અને ત્યાં ફાસ્ટ ફૂડની રેકડીઓ હોય છે અને ત્યાં લોકો ટેસ્ટથી ખાતા હોય છે. તો એના માટે પણ હું આરોગ્ય ચેરમેન તરીકે એક અપીલ કરું છું લોકોને કે પોતાના આરોગ્યનું પોતે ખરેખર ધ્યાન રાખો અને આવી વસ્તુ હોય તો આપણે એમને પણ કહીએ કે ચોખ્ખાઈ રાખે, જેને કારણે આપણે આરોગ્ય આપણું સારું રહે. આપણું આરોગ્ય સારું હશે તો જ આપણે સારી રીતે જીવન જીવી શકશું. બસ આજ. હું ડૉક્ટર હિરેન રૂપારેલિયા, મેડિકલ ઓફિસર શાંતેશ્વર. આજરોજ તારીખ 24 જૂન આરોગ્ય સમિતિના ચેરમેન ભાવનાબેન અને સોનલબેન આ UPSC શાંતેશ્વર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાંતેશ્વર ખાતે મુલાકાત લીધેલી અને તેમના દ્વારા મળતી જે સેવાઓ આપણે આપીએ છીએ તેના દ્વારા તેમની તમામ પ્રકારની માહિતી આપેલ છે અને જે ફીડબેક અમારે તે લોકોને આપવા માટેનું હતું તે ફીડબેક અમારા દ્વારા તેમને આપેલું છે. જે વિવિધ લક્ષી સેવાઓ માટે જે પૂરતી ખામીઓ જે છે તેને દૂર થાય અને વ્યવસ્થિત નીચેની કક્ષા સુધીની સેવાઓ મળી રહે, તમામ પ્રકારની સેવાઓ વ્યવસ્થિત મળી રહે તેની ખાતરી રાખવા. જૂનાગઢની ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર રૂરલ બેંક દ્વારા એક આરોપી રસીદ કાસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. બેંકની ફરિયાદ એવી હતી કે રસીદના પિતાએ બેંકમાંથી 25 લાખ રૂપિયાની લોન લીધી છે, જે હવે રસીદે ભરપાઈ કરવાની રહે. આ અંગેનો કોર્ટ કેસ ચાલી જતા અને 25 લાખ રૂપિયાની જે ફરિયાદ હતી તે અંગે આરોપીએ કાયદેસરના લેણા લીધેલા ન હોવાનું સાબિત કરી શકેલ નહીં,
જેથી જૂનાગઢના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી ભટ્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે. આ રીતે રશીદ કાસમના વકીલ તરીકે યોગેન્દ્રસિંહ એમ ઠાકોરે ધારદાર દલીલ રજૂ કરી હતી અને પોતાના અરજદારની તરફેણમાં ચુકાદો લાવવામાં સફળતા મેળવી હતી. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં રાજગોર બ્રાહ્મણના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ તાજેતરમાં સંપન્ન થયો હતો. વરિષ્ઠ સંત અને સૌરાષ્ટ્રના જાણીતા કેળવણીકાર ગીજુભાઈ ભરાડ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સંપન્ન થયેલ આ કાર્યક્રમમાં 175 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગોલ્ડન ફાર્મ ખાતે આ કાર્યક્રમ યોજાયો, જેમાં ગીજુભાઈ ભરાડે ખાસ ઉપસ્થિત રહી રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે તે બદલ ખુશી વ્યક્ત કરીને શિક્ષક ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા. જ્ઞાતિના સમૂહ ભોજનમાં 700થી વધુ જ્ઞાતિ પરિવારોએ સમૂહ ભોજન લીધું હતું. આ કાર્યક્રમ અંતર્ગત નિજ સ્વરૂપાનંદજી સ્વામી તેમજ નીલકંઠરાયજી દાસજી સ્વામી અને ગણેશાનંદ બાપુ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. તો પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશીને અન્ય જ્ઞાતિ અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં
ખલીલપુર ચોકડી ખાતે યોજાયેલા કાર્યક્રમ સફળ બનાવવા માટે રાજગોર બ્રાહ્મણ સેવા મંડળના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. આજે જૂનાગઢ શહેરમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ રાખવામાં આવેલ. સેવા મંડળ રાજગોર બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવેલું. એમના પ્રમુખ હરેશભાઈ પંડ્યા, એલવી જોશી, ભરતભાઈ વગેરે બધા કમિટીના મેમ્બરો દ્વારા સુંદર આયોજન થયેલું હતું, જેની અંદર 175 વિદ્યાર્થીઓને ધોરણ 1થી 12 ધોરણ સુધીના એને પ્રોત્સાહિત કરવા માટે શિલ્ડ, પ્રમાણપત્ર અને એને જીવનમાં ઉપયોગી થાય એવી વસ્તુઓ પણ ઘણી બધી આપવામાં આવી. અને આવા સુંદર કાર્ય દરેક સમાજમાં થવું જોઈએ અને થાય તો વિદ્યાર્થીઓને આગળ વધવાની પ્રોત્સાહન એમાં મળે અને ખૂબ ખૂબ આગળ વધે. અને ફરી રાજગોર બ્રાહ્મણ સેવા મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા કાર્યો એ વધારે ને વધારે સારા કરતા રહે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહે. આજે જૂનાગઢમાં રાજગોર બ્રાહ્મણ યુવા મંડળ દ્વારા વિદ્યાર્થીઓની ચળકતી કારકિર્દી માટે સન્માન કરવામાં આવ્યું, ત્યારે બહુ મોટી સંખ્યામાં રાજગોર બ્રાહ્મણ સમાજના માણસો હાજર હતા. શિક્ષણની અંદર એક એવા ટીમ અહીંયા કામ કરી રહી છે અને જેના હોદ્દેદારોમાં ભાઈ શ્રી પંડ્યાભાઈ ઉત્તમ ભૂમિકા ઉપર એની આખી ટીમ બનાવી છે. આજે પૂજ્ય નિજ સ્વરૂપ સ્વામી પણ હાજર હતા અને ખૂબ મોટી સંખ્યામાં કામ કર્યું છે અને એ બધાને હું ધન્યવાદ આપું છું અને ભવિષ્યમાં પણ વધારે સારા સારા કામ કરતા રહીએ એવી લાગણી વ્યક્ત કરી અને ફરી આ સમાજને આગળ લઈ જવા માટેના અનેક પ્રયત્નો જે કરતા હોય એની અંદર એને ઈશ્વર શક્તિ આપે એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું. ચોમાસાની ઋતુમાં જૂનાગઢને ખાસ કરીને ભવનાથ ક્ષેત્ર હિલ સ્ટેશનમાં પરિવર્તિત થઈ જાય છે. હજુ તો મોસમનો જોઈએ એવો મુશળધાર વરસાદ આવ્યો પણ નથી, પરંતુ ગિરનાર ઉપર સારો વરસાદ વરસી જતા અને ગિરનારના પગથિયા ઉપરથી ખળખળ વહેતા ઝરણા જેવા પાણીના પ્રવાહને કારણે સોશિયલ મીડિયામાં અનેક વિડીયો વાયરલ થયા છે. જે પૈકી ગિરનાર ઉપર અત્યારે જે આહલાદક દ્રશ્ય છે એ જોઈને સૌ કોઈ આહા પોકારી ઉઠે છે. પર્વતાધિરાજ અત્યારે સ્વર્ગ સમૂહ સૌંદર્ય ધરાવી રહ્યો છે અને એમાં પણ કેટલીક વખત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ્યારે વિડીયો મૂકવામાં આવે છે ત્યારે જૂનાગઢ વાસીઓ તો ઠીક, પરંતુ બહારના લોકો અચૂક એક વખત ગિરનાર આવવા માટે મજબૂર બની જતા હોય છે. ગુરુ દત્તાત્રેયથી લઈ અને ભવનાથ સુધીના વિસ્તારમાં વાદળોની ચહલ પહલ વચ્ચે કેવું સૌંદર્ય સર્જાઈ રહ્યું છે એ આપ આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો. અને સમગ્ર ચોમાસા દરમિયાન આ પ્રકારના દ્રશ્યો ગિરનાર માટે હવે સામાન્ય બન્યા છે. ત્યારે ભવનાથ તીર્થ ક્ષેત્ર અને ગિરનારમાં અત્યારે ચોમાસાની ઋતુનો કરંટ જોવા મળે છે. ચો તરફ લીલી વનરાઈ વ્યાપી ચૂકી છે અને વાદળોની વચ્ચેથી આ અડીખમ શિલાઓ જાણે કે પ્રવાસીઓને આમંત્રિત કરતી હોય તેવો ભાસ આ વિસ્તારમાં થઈ રહ્યો છે. अद्भुत एनो पावे नहीं कोई पार, रोज नवो गिरनार. वादळनी कदी पोतड़ी पहरे, कदी साफो बांधे. वादळनी कदी आंगड़ी झाले, कदी बेसाड़े कांधे. वादळ ओढ़ी सुवे करे, वादळनो शृंगार, रोज नवो गिरनार. તો દર્શક મિત્રો, આ સાથે જ શનિવારના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ પૂરા કરીએ છીએ. પરંતુ હા, સોમવારથી વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગ્રાન્ડ સ્લેમ ટેનિસ જગતની સૌથી લોકપ્રિય વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ 30મી જૂનથી શરૂ થવાની છે, જે 15 દિવસ સુધી ચાલશે. અત્યારે સિનિયર વિભાગ રમાશે, પરંતુ જ્યારે જુનિયર વિભાગની વિમ્બલ્ડન શરૂ થશે ત્યારે જૂનાગઢની જેન્સી
આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે જૂનાગઢથી રવાના થઈ ચૂકી છે. અનેક સમાચાર સાથે ફરી મળીશું સોમવારે રાત્રે. અત્યારે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. 3 દિવસથી પડી રહેલા ધીમા છતાં અવિરત વરસાદથી વિલિંગડન ડેમ છલકાયો. કુદરતી નજારો જોવા લોકો પહોંચ્યા ડેમ સાઇટ ઉપર. ધારાસભ્ય બન્યા પછી ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ગુજરાતમાં ધારાસભ્ય તોડવા એ CR પાટીલની આદત પડી ગઈ છે. ખેડૂતો અને જનતા માટે સરકારમાં લડી લેવાની ખાતરી આપતા ઇટાલિયા. કૃષિ યુનિવર્સિટી હસ્તકની પોલિટેકનિક કોલેજના છાત્રોને ડિગ્રી એનાયત કરવામાં આવી. ડિપ્લોમાથી ડિગ્રી અભ્યાસક્રમ પણ કૃષિમાં કરવા છાત્રોનો સંકલ્પ. અને મેઘરાજાએ મેઘમલ્હાર છેડતા ગિરનાર બન્યો હિલ સ્ટેશન. વાદળોના આહલાદક દ્રશ્યમાં સ્વર્ગ સમો બન્યો પર્વતાધિરાજ. તો મને રજા આપશો. આવતીકાલે રવિવાર પર્વ દિવસની શુભકામના. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.